हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, गुड आफ्टरनून या गुड नाइट જ્યારે જોતા હોય ત્યારે વેલકમ ટુ ઓક્ટેટ લાઈફ સ્કૂલ, લર્નિંગ ટુ લવ, લવિંગ ટુ લર્ન. ચલો આજે આપણે ભણીએ વિદ્યુત સ્થિતિમાન અને પહેલાના લેક્ચરમાં યાદ દેવરાવું લેક્ચર નંબર 1 વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે જોયું. શું તો એ વિદ્યુત સ્થિતિ ઉર્જા? તો કે અનંત અંતરેથી ક્યુ વિદ્યુત ભારને આપેલા કોઈ ક્ષેત્રમાં આપેલા કોઈ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. એ કાર્ય ક્યાં જાય? તો કે એ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. કઈ રીતે ખબર પડે એના ઉર્જા આવી? એને મૂકો તો ખબર પડશે વિદ્યુત ભાર દૂર ભાગશે, ગતિ ઉર્જા આવશે. અને એક ક્ષેત્ર કેવું હતું? સંરક્ષી ક્ષેત્ર. તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એ ખરેખર વિદ્યુત સ્થિતિમાન. આપણું ચેપ્ટરનું ટાઇટલ વિદ્યુત સ્થિતિમાન બોલી શું? માન કંઈક મૂલ્ય છે, સ્થિતિ છે, સ્થિતિને લીધે કંઈક મૂલ્ય છે. વિદ્યુતભાર પાસે સ્થિતિ ઉર્જા શું કામ આવે? એની સ્થિતિના લીધે, પોઝિશનના લીધે. ક્યાં છે? ગમે ત્યાં ઉર્જા નહીં હોય. આ પેલી સ્પ્રિંગ જેવું છે, તમને યાદ આવતું હોય તો. ખેંચેલી સ્પ્રિંગ છે તો એમાં ઉર્જા છે. કેમ? એની એવી પોઝિશન છે. એમનો નોર્મલ સ્પ્રિંગ હશે તો એમાં ઉર્જા છે નહીં. પેલું ધનુષ્ય છે એનું આ રીતે દોરી ખેંચતા હોય છે તો એમાં એનર્જી છે. કઈ રીતે ખબર પડે? મૂકો તો તીર આગળ જશે. મતલબ કે કંઈક પોઝિશન છે એના લીધે એનર્જી છે. તો આપણે પ્રીવિયસલી જોયું કે કંઈક એનર્જી આવે છે. તો આ વળે શું? વિદ્યુત સ્થિતિમાન. ચલો શીખીએ સ્થિતિમાન એટલે શું. સૌથી પહેલા તો ડેફિનેશન. શું ડેફિનેશન છે? એક શબ્દ પકડીએ. એકમ ધન વિદ્યુત ભાર ને, અહીંયા એ જ વસ્તુ રિપીટ થાય. અનંત અંતરેથી આપેલા બિંદુએ પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કે થતું કાર્ય તે બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન. ઘણી વાર સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવાય. ખાલી વિદ્યુત સ્થિતિમાન પણ આપણે કહીશું, એમાં કઈ પ્રોબ્લેમ નથી. પણ એક વસ્તુ નોંધ કરી, એકમ ધન વિદ્યુત ભારને આ મેઇન ડિફરન્સ. અનંત અંતરેથી લાવવાનો છે પણ કોને? ગમે એને નહીં. હવે એકમ ધન વિદ્યુત ભારને મતલબ કહેવા શું માંગુ છું? માની લો અહીંયા એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. તો અહીંયાથી અનંત અંતર કંઈક અહીંયા, ત્યાંથી કોને લાવવાનો છે? પ્લસ ક્યુ ને નહીં. એકમ એટલે એકમ ધન વિદ્યુત ભાર +1 કોલમ આને લાવવાનો. એને આ ક્ષેત્રમાંના કોઈ ધારો કે પી બિંદુ પાસે અહીંયા લાવવા માટે બાહ્ય બળ એફ એક્સટર્નલ કરવું પડતું કાર્ય છે. એટલે કે આ રીતે થઈ કરવું પડતું. અહીંયા બિંદુ ધારો કે આર છે, અહીંયા અનંત અંતર છે. તો આ કાર્ય શું થયું? ડબલ્યુ બરાબર કરવું પડે. તો કાર્ય ક્યાંથી લાવવાનું છે? એને ઇન્ફાઇનાઇટ થી. ક્યાં લાવવાનું છે? આર અંતરે અથવા ઇન્ફાઇનાઇટ થી. પી કયો કે આર કયો? પી નો સ્થાન સદિશ આર છે. સ્થાન સદિશ કીધું આર. કયા બળ વડે? એફ એક્સટર્નલ. કઈ રીતે લાવવાનો છે? અહીંયા પણ ધીમે ધીમે ડીઆર કરવું પડતું કાર્ય. ગણો એફ ડીઆર. કારણ કે આ બળ કેવું છે? બળ ચલ બળ છે. જો આની પહેલા તે લેક્ચર 1 માં જજો મેં સંકલન કર્યું હતું. કેમ? કારણ કે આ બળ ચલ બળ છે, બિંદુએ બદલાય છે. તો થોડુંક લાવો બળ બદલો, થોડુંક લાવો બળ બદલો. કેમ બળ બદલવું પડે? તો કે જેમ જેમ નજીક લાવીએ એમ આનું અપાકર્ષણ બળ વધે તો આપણે વધારે બળ કરવું પડે. જેમ જેમ વધારે લાવીએ એમ વધારે બળથી વિદ્યુત ભારને ધીમે ધીમે ખસેડવો પડે. અને કુલ અહીંયાથી અહીંયા આવી જઈએ તો કુલ કાર્ય ગણવા માટે જ્યારે ચલ બળ હોય ત્યારે આપણે હંમેશા શું કરીએ છીએ? સંકલન. ક્યાંથી ક્યાં સુધીનું લિમિટ આપણને આપી હોય, ઇન્ફાઇનાઇટ થી આર અંતર સુધી, અહીંયા સુધી એફ એક્સટર્નલ ડોટ ડીઆર. પણ આમાં મેન વસ્તુ કઈ છે? જે આ ક્યુ હતો એને આપણે લઈ લીધો છે +1 કુલમ. આ બળની તો સર વાત ન કરી, કેટલું બળ આપવાનું જે તે સ્થાને. તો અહીંયા લખું છું એફ એક્સટર્નલ. આ બળનું મૂલ્ય કેટલું બળ આપવું?
તો કે આનાથી જેટલું બળ અહીંયા લાગતું હોય, ધારો કે આવતા આવતા તમે અહીંયા કંઈક આવ્યા, ક્યાં આવ્યા, ધારો કે આર ડેશ અંતરે, અહીંયા ધારો કે ઇન્ફાઇનાઇટ થી અહીંયા આર અંતરે આવ્યા, માની લો, તો અહીં કેટલું બળ લાગતું હોય, કે ક્યુ બાય ડિસ્ટન્સ સ્ક્વેર આર ડેશ સ્ક્વેર, અને આર એકમ સદિશની દિશામાં. કેમ? તો કે આ ધન અહીંયા આવીએ +1 કુલમ, અને શું કરે, અપાકર્ષણ આ આર ની કે આર ડેશ ની દિશામાં, સ્થાન સદિશની દિશામાં એટલું બળ લાગતું હશે. તો એટલું જ બીજું બળ તમારે આ જે બળ અહીંયા લાગતું હશે એની વિરુદ્ધ આપવાનું છે. જેટલું બળ લાગતું હશે એની, કારણ કે એટલું બળ આપો, જેટલું બળ લાગે એટલું બીજું બળ આપો, એક્ઝેક્ટલી નહીં, આ બાહ્ય બળ થોડુંક એવું વધારે, નહીતર તો બે બળ સમાન થઈ ગતિ કેમ કરે, પણ થોડુંક એવું વધારે આપીને ગતિમાં લઈ ગયો અને એની ગતિથી એને ગતિ કરાવો ધીમે ધીમે, એટલે આગળ આવશે. આ બંને બળો સમાન થઈ જાય. આ બાહ્ય બળ કેટલું, આ જે બળ F લાગે છે એટલું, આ બાહ્ય બળ કેટલું, આ F લાગતું હોય એટલું આપો આ બળ, કે ક્યુ બાય આર સ્ક્વેર. આ તો 1 થઈ ગયો, આ 1 કુલમ છે, એટલે બાકી શું કે આપણે કે ક્યુ સ્મોલ ક્યુ બાય આર સ્ક્વેર. યાદ કરો, સ્થિતિ ઉર્જા જ્યારે વાત કરતા હતા, સ્થિતિ ઉર્જા, ત્યારે એમાં જે બળ લખતા હતા, સ્થિતિ ઉર્જા માટે જ્યારે બળ લખતા હતા ત્યારે અહીંયા ક્યુ આવતું હતું. યાદ કરો, સ્થિતિ ઉર્જાનું સૂત્ર U ઇઝ ઇક્વલ ટુ, એમાં જે લખતા હતા આપણે કે ક્યુ બાય આર ડેશ સ્ક્વેર, એ જે કાર્ય ગણતા હતા આપણે, ક્યાંથી લાવતા હતા આપણે, ઇન્ફાઇનાઇટ થી કોઈ આર અંતરે ડોટ ડીઆર, કે ક્યુ બાય આર ડેશ સ્ક્વેર અને એકમ સદિશ આર ડોટ ડીઆર. એમાં ક્યુ લાવવો પડતો હતો. કેમ? આ સ્થિતિ ઉર્જા હતી, એમાં ક્યુ ને લાવવાનો હતો. તો હું છે એમ કહી દઉં તો કે આ જે સ્થિતિ ઉર્જા છે એનો હું ક્યુ વડે ભાગી નાખું, સિમ્પલ. આ જે ઉર્જા છે એને હું ક્યુ વડે આમ ભાગી નાખું તો ક્યુ ને ક્યુ કેન્સલ, તો આજ ન થઈ ગયું. ટૂંકમાં સીધું તમને કહું તો કે ક્યુ વિદ્યુત બળને લાવું, જે કે કાર્ય કરવું પડે એ સ્થિતિ ઉર્જા, એને ક્યુ વડે ભાગી નાખો તો થઈ જાય. આ કરવું પડતું કાર્ય વિદ્યુત સ્થિતિમાન છે જેને V વડે દર્શાવાય, વિદ્યુત સ્થિતિમાનને દર્શાવાય કેપિટલ V વડે. તો આ V થઈ ગયું, V બરાબર U બાય ક્યુ. આ પણ યાદ રાખજો, ક્યારે કામ આવશે. આ પણ યાદ રાખો, જ્યાં ઇન્ફાઇનાઇટ થી આર આવીએ છીએ, F એક્સટર્નલ કે ક્યુ બાય આર ડેશ સ્ક્વેર, જે તે અંતરે હોય આર ડેશ એકમ સદિશ ડોટ ડીઆર, આમ થશે. રેડી? ક્લિયર છે? વિદ્યુત સ્થિતિમાન બીજું કાંઈ નથી, કાર્ય જ છે, પણ ક્યુ ને બદલે +1 કુલમ લાવવાનો, ધેટ્સ ઇટ. ઓકે? તો હવે મેં પહેલા કીધું હતું લેક્ચર 1 માં કે ખરેખર વિદ્યુત સ્થિતિમાનનું કંઈ કામ નથી. પાછું ફરી વાર એનું એ ભણ્યા આપણે અનંત અંતરેથી થોડું કોઈને લાવવાનું છે. આપણે તો ક્ષેત્રમાંના કોઈ એક બિંદુથી બીજા બિંદુએ જવાનું છે. આપણે તો ડિફરન્સ કામનો છે, નિરપેક્ષ મૂલ્ય ક્યાં કામનું છે? તો શું કરતા હોય છે આપણે જનરલી? અહીંયા બ્લેન્ક કરી નાખો સમજવા માટે, ક્લિયર હો. આપણે તો કામનું છે તફાવત સ્થિતિ ઉર્જાનો અને એ જ રીતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ડિફરન્સ કામનો છે. કઈ રીતે ડિફરન્સ કામનો છે? માની લો અહીંયા +q, આનાથી કોઈ અહીંયા P બિંદુ છે,
અહીંયા કોઈ આર બિંદુ છે. હંમેશા આપણે એક લાઈન ટુ લાઈન જ લઈએ છીએ. કેમ ખબર? ક્ષેત્રની વિરુદ્ધ આવવામાં સારું પડે. બાકી હું આમ જઈને આમ આવું તોય અવાય, એમાં કઈ વાંધો નહીં. અહીંથી આમ આવીએ તોય અવાશે. આ રીતે આમથી આમ આવું, એમાં કઈ વાંધો નથી. આપણે એકદમ લાઈનમાં લઈએ. આ પી બિંદુ છે, અહીં આ, અહીંયાથી આ બાજુ આવવાનું છે. ધીમે 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 આ બધું બોલ લખતું છે એફ ઈ, આ બધું બોલ લખતું છે એફ એક્સટર્નલ. પણ આ આર બિંદુ હવે ઇન્ફાઇનાઇટ નથી, ઇન્ફાઇનાઇટ નથી, કોઈક જાણીતા અંતરે છે. આર ડેશ છે ધારો કે. અહીંયાથી હું અહીંયા આવું તો કરવું પડતું કાર્ય અહીંયાથી અહીંયા કોને લઈને આવું? એકમ ધન વિદ્યુત ભારને. તો કરવું પડતું કાર્ય છે વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો અહીંયાથી અહીંયા આવું તો અંતિમ અંતિમ પી પાસે આવ્યો તો પી પાસે વિદ્યુત સ્થિતિમાન માઇનસ ક્યાંથી આવ્યો? આર પાસે તો વી આર. આને કહી દો ડેલ્ટા વી, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીપી માઇનસ વીઆર. અચ્છા, હું આને આમ કહું તો યુપી પાસે યુપી માઇનસ યુઆર મેળવો અને એને ક્યુ વડે ભાગી નાખું તો હવે થઈ જાય. તો બે એકનું એક જ છે. સમજાય છે એટલું? સ્થિતિ ઉર્જાનો તફાવત ને ક્યુ વડે ભાગો. આમ લખું ડેલ્ટા વી બરાબર ડેલ્ટા યુ બાય ક્યુ. હા કે ના બોલો? સમજાય છે? આ વી છે અને આ યુ છે. ડેલ્ટા યુ બાય ક્યુ. અને હું એમ કહી દઉં ધારો કે આર બિંદુ ઇન્ફાઇનાઇટ છે. માની લો આર બિંદુ છે એ ક્યાં છે? ઇન્ફાઇનાઇટ. તો અનંત અંતરે સ્થિતિ ઉર્જાની જેમ સ્થિતિમાન પણ શૂન્ય લાગે. કારણ કે સ્થિતિ ઉર્જા શૂન્ય હોય તો સ્થિતિમાન શૂન્ય હોય. એટલે કે આર અંતરે વી ઇન્ફાઇનાઇટ, આર જો ઇન્ફાઇનાઇટ જાય તો 0. એટલે કે ડેલ્ટા યુ બરાબર વીપી માઇનસ વી, ક્યાં લખો? આર બરાબર ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ યુપી માઇનસ યુ ઇન્ફાઇનાઇટ એના છેદમાં ક્યુ ઇઝ ઇક્વલ ટુ, આ તો 0 હોય, યુપી એના છેદમાં ક્યુ ઇઝ ઇક્વલ ટુ વીપી. આ વી ઇન્ફાઇનાઇટ તો 0, અનંત અંતરે સ્થિતિમાન 0. વીપી ઇઝ ઇક્વલ ટુ વીક્યુ બાય યુપી બાય વીપી ઇઝ ઇક્વલ ટુ યુપી બાય ક્યુ. ક્લિયર છે? અને આ કરવું પડતું કાર્ય જ છે અનંત અંતરેથી પી બિંદુ પાસે લાવવા માટે. સમજા? આ તો બધી બહુ મૌલિકતાની વાત. મૌલિકતા મતલબ સમજાયું કે વિદ્યુત સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિમાન શું કહેવાય. હે સમજાણું કે નહીં? કે ભાઈ એમને હા ઓકે, મગજ એકદમ ફ્રેશ રાખજો. વિદ્યુત સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિમાન, આ બધી મૌલિક વાતો થઈ. જેના પરથી તમને એટલી ખબર પડી કે સંરક્ષિત ક્ષેત્રમાં કાર્ય કર્યું છે. બસ બસ એટલું. બે મુદ્દાઓ કહી દો. મેં પહેલા કીધું કે આવો માર્ગ તમે પસંદ કર્યો, બાકી હું ગમે ત્યાંથી ફરી ફરીને પી બિંદુ છે આવું, અહીંયાથી ઇન્ફાઇનાઇટ થી આર થી ફરીને પી બિંદુ પાસે આવું, એનાથી કોઈ ફેર પડતો નથી. આ ડિફરન્સ માર્ગ પર આધારિત નથી. માત્ર કોના પર આધારિત છે? માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. માર્ગ પર આધારિત નથી, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. ઓકે, આ એક વસ્તુ ખાસ યાદ રાખજો. કારણ કે આ સંરક્ષિત ક્ષેત્ર જ્યારે જ્યારે આવે ને ત્યારે એની આ પ્રોપર્ટી છે. આવું તમે ગુરુત્વ ક્ષેત્ર ભણ્યા હશો. વિદ્યુત ભારની જેમ કોઈ દળની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર હોય, ક્યુની આજુબાજુ એમ દળની આજુબાજુ ગુરુત્વ ક્ષેત્ર હોય ને, એ ગુરુત્વ ક્ષેત્ર તે સંરક્ષિત બળ છે, સંરક્ષિત ક્ષેત્ર છે.
તો એમાં હંમેશા આવું જ હોય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવો તો માત્ર ક્યાંથી ક્યાં આવ્યા એ કામનું છે, કઈ રીતે આવ્યા એ કામનું નથી. આપણે એવા અમુક ન્યુમેરિકલ્સ પણ સોલ્વ કરીશું જેમાં આપણે પ્રૂવ કરીશું કે અહીંયાથી મેં એક આ રસ્તો પસંદ કર્યો અને એક સીધો રસ્તો પસંદ કર્યો, છતાં પણ કરેલું કાર્ય તો સમાન મળ્યું. એ કાર્ય એ જ તો સ્થિતિમાન હતું અને એ જ તો સ્થિતિ ઉર્જા હતી, તો દર વખતે સમાન જ મળશે. અગત્યનો મુદ્દો પણ ખાસ યાદ રાખજો. અને હવે ખૂબ જ અગત્યનો વેરી મોસ્ટ આઈએમપી એક પ્રશ્ન કરીએ જે અવારનવાર કોઈક ને કોઈક જગ્યાએ કોઈક ની કોઈક રીતે પૂછાતો હોય છે. ખાસ અહીંયા ધ્યાન. શું પ્રશ્ન છે? બિંદુવત ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં, અહીંયા જોઈ લો બિંદુવત ધન વિદ્યુત ભાર, એની આજુબાજુ શું છે? વિદ્યુત ક્ષેત્ર. એના વિદ્યુત ક્ષેત્રમાં આર અંતરે, ધારો કે આર અંતરે આ પી બિંદુ પાસે આ આર અંતરે પી બિંદુ છે, ત્યાં અહીંયા વિદ્યુત સ્થિતિમાન વી કેટલું હશે? વોલ્ટાના નામ પરથી વોલ્ટેજ વી એવું નામ આપ્યું છે. વોલ્ટ ઘણી વાર એને વોલ્ટ કે વોલ્ટેજ કે બધું એક જ સમાન છે. સ્થિત વિદ્યુત સ્થિતિમાન, વોલ્ટેજ, પીડી, વોલ્ટ, જે વોલ્ટ એકમ છે. અહીંયા પી બિંદુ પાસે. ચલો રેડી સ્ટડી. ઓકે, આપણી સેમ પ્રોસિજર. આપણે તો વિદ્યુત સ્થિતિમાન મેળવવા શું કરવાનું? અનંત અંતરે જતું રહેવાનું અને અનંત અંતરેથી ધીમે ધીમે પ્રવેગ રહિત આવવાનું. હવે અનંત અંતરે ક્ષેત્ર તો શૂન્ય હોય તો આપણથી ગણતરી થાય નહીં. તો આપણે એક કામ કરીએ. કેમ ગણતરી ન થાય તમને કહું. આપણે તો ગણવું છે કાર્ય. કયું કાર્ય? ઇન્ફાઇનાઇટ થી આર એફ એક્સટર્નલ ડોટ બી. આપણે તો આ ગણવું છે અને આ જ તો વિદ્યુત સ્થિતિમાન છે. હવે આપણે ખરેખર ગણીએ. આપણે હમણાં ક્યારના વાતો કરતા હતા કરવું પડતું કાર્ય, પણ કેટલું ગણીએ. હવે આ બળ છે, અહીંયા તો કઈ ક્ષેત્ર હોય, બળનું અનંત અંતરે, યાદ રાખજો, અનંત અંતરે બળ કે ક્ષેત્ર વ્યાખ્યાયિત નથી થતું અથવા તો શૂન્ય કહી દઈએ. તો ગણવું કેમ? તો એક કામ કરીએ. આવતા આપણે ધારો કે પી ડેશ પાસે આવી ગયા. ક્યાં? પી ડેશ પાસે. અહીંયા ક્ષેત્ર કેટલું છે? અહીંયા આનું ક્ષેત્ર કે ક્યુ બાય અંતરનો સ્ક્વેર. અને બળ કેટલું છે? કે ક્યુ. અહીંયા હું કોકને લાવું છું. કોને લાવું છું? એકમ ધન વિદ્યુત ભારને. કે કેપિટલ ક્યુ 1 કુલમ બાય અંતરનો સ્ક્વેર અને જે દિશા હોય એ. તો યાદ રાખજો અહીંયા પી ડેશ પાસે કેટલું બળ હશે? એફ ઈ ઇલેક્ટ્રિક ફોર્સ, વિદ્યુત બળ કેટલું હશે? કે કુલમનો નિયમ ક્યુ આ 1 બાય આર ડેશ સ્ક્વેર અને આર એકમ સદિશ. હા કે ના? બોલો હા કે ના? આપણે તો એની વિરુદ્ધ બળ લગાડવાનું છે. આ બળની વિરુદ્ધ એટલે એફ એક્સટર્નલ એ કેટલું છે? કે ક્યુ. એટલું જ લગાડવાનું છે. પણ આપણે માઇનસ આર એકમ સદિશ મૂકીશું. બસ એટલું બળ લગાડવાનું છે. આ ડીઆર તમે ધીમે ધીમે લાવવાનું છે. ગણીય કાર્ય આપણે આર રેસ થી આર પાસે લાવવાનું છે. પણ પછી આપણે એવું કહી દઈએ કે આપણે ખરેખર ઇન્ફાઇનાઇટ થી આવવાનું હતું. પહેલા તો આપણે એક કામ કરીએ, થોડુંક એવું કાર્ય ગણીએ ડી ડબલ્યુ. પહેલા તો કામ કરીએ ડી ડબલ્યુ. આ ગણવાનું છે, યાદ રાખજો. આપણે જે ગણવાનું છે એ યાદ રાખજો. આપણે ગણવાનું છે આ. એના માટે હું શું કરું તો કે પેલા થોડુંક એવું કાર્ય ગણો, પછી એનું સંકલન કરી નાખું. એ રીત કયું? આપણે અંતે શું કરવાનું છે? ડબલ્યુ બરાબર સંકલન ડી ડબલ્યુ. પણ પેલા ડી ડબલ્યુ તો મેળવીએ, સંકલન મેળવી લેશું.
तो dw बराबर जे ते बिंदु पासे लागतु बळ F एक्सटर्नल डॉट df संकलन नहीं एटલું પછી સંકલન કરી દઈશ આ dw થી કેટલું બળ k q 1 નથી લખતો બાય r ડેશ સ્ક્વેર એકમ સદિશ માઈનસ ડોટ df આ થોડું કેવું કાર્ય કેટલું કાર્ય તો કે અહીંયા પીડેશ થી અહીંયા આટલા દરમિયાન કરવું પડતું કાર્ય ડેલ્ટા આર સ્થાનાંતર કરવા માટે કરવું પડતું કાર્ય ડેલ્ટા આર ના બદલે હું તો કહું ડેલ્ટા આર ને ડીઆર બસ થોડુંક એવું સ્થાનાંતરિત કરાવું અહીંથી અહીંયા પીડેશ થી અહીંયા કોઈક જગ્યાએ અહીંયા અને એના માટે કરવું પડતું કાર્ય ઘણું એટલું પણ આપણે તો એટલું એવું કાર્ય થોડું ગણવાનું છે એક અનંત અંતરથી અહીંયા વળો આ કાર્ય ગણવાનું છે આ ડબલ્યુ આપણે તો આ કાર્ય ગણવું છે ઇન્ફાઇનાઇટ થી આર કેટલું સંકલન dw સંકલન ક્યાંથી ક્યાં ઇન્ફાઇનાઇટ થી આર આર અંતરે p બિંદુ પાસે આ લખી નાખીએ કે q બાય r ડેશ સ્ક્વેર માઇનસ ને કામ કરે બાર લીધી r ડેશ એકમ સદિશ ડોટ df આમ ઇન્ફાઇનાઇટ થી p જો આ આપણું બળ અંદર તરફનું અને સ્થાનાંતર કરીએ છીએ અંદર તરફ એટલે અન્ય તરફ અને તરફ સ્થાનાંતર કરીએ છીએ આપણું લાગતું બળ અને સ્થાનાંતર બંને એક દિશામાં હોવાથી કાર્યને યાદ કરો w બરાબર f ડોટ d આ ફોર્સ આ ડિસ્પ્લેસમેન્ટ બંને જો એક જ દિશામાં હોય તો f d cos થીટા ઇઝ ઇક્વલ ટુ f d cos 0 બે વચ્ચેનો ખૂણો cos 0 થઈ જાય 1 આ બેઝિક ધોરણ 11 બેઝિક તો અહીંયા એમ જ થયું આ બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે તો એનો મતલબ કે w બરાબર આ ડોટ પ્રોડક્ટ નીકળી જશે ઇન્ફાઇનાઇટ થી r -12 લઈ લો કે q બાય r ડેશ સ્ક્વેર r તો એકમ સદિશ 1 થઈ ગયું અને અહીંયા વધ્યું dr મૂલ્ય આવી ગયું સદિશ નીકળી ગયો આગળ થોડી સ્પેસ બનાવી લો અહીંયા આપણે ઇન્ટિગ્રેશન ને આગળ વધારીએ માઇનસ ઇન્ફાઇનાઇટ થી r હતું કે q બાય r સ્ક્વેર કે તો કોન્સ્ટન્ટ છે q તો આ વિદ્યુત ભાર કોન્સ્ટન્ટ છે બાર લઈએ કે q બાર આવી ગયા બાકી શું વધશે 1 બાય r ડેશ સ્ક્વેર યાદ કરો 1 બાય r ડેશ સ્ક્વેર અહીં લખું છું વિકલન અને સંકલન કલન શાસ્ત્ર એના નિયમો છે સંકલન 1 બાય r ડેશ સ્ક્વેર dr બાકી તો બધું મેં બાર લઈ લીધું છે કે તો આનું શું થઈ જાય -1 બાય r ડેશ આ યાદ રાખજો સંકલન કર્યું મેં ક્યાંથી ક્યાં એની લિમિટ જે લિમિટ હોય મૂકી દેવાની ઇન્ફાઇનાઇટ થી r જે હોય લિમિટ મૂકી દેવાની કે q માઇનસ ના માઇનસ સંકલન શું મળ્યો યાદ છે ને સંકલન 1 બાય r ડેશ સ્ક્વેર નું મેં નિયમ જ લગાડ્યો છે r ડેશ ઉપર આવે ઘાત વધે વધેલી ઘાત છેદમાં -1 આવે એટલે એના -1 આવ્યા અને -2 માં એક ઘાત વધી એટલે -1 એટલે એને r ડેશ ને છેદમાં લખ્યા સંકલન કર્યું 1 બાય r ડેશ ક્યાંથી ક્યાં ઇન્ફાઇનાઇટ થી r હવે આ લિમિટ ને મૂકી દઈએ આપણે માઇનસ કે q એક કામ કર્યા -12 બી આવે એટલે પ્લસ આ જે કાર્ય ગણી છે એ જ પહેલા અપર લિમિટ મૂકીએ -1 બાય r ડેશ ની જગ્યાએ r માઇનસ માઇનસ સોરી બહાર નીકળી ગયા ઓકે માઇનસ તો 12 બી 1 બાય r -1 બાય r ડેશ ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ તો 1 બાય ઇન્ફાઇનાઇટ તો 0 થી આપણને બધાને ખબર છે 1 બાય ઇન્ફાઇનાઇટ તો વધ્યું શું r તો w is equal to kq by r
અને આ કરવું પડતું કાર્ય એસ તો વિદ્યુત સ્થિતિમાન છે ક્યાંનું પી બિંદુ પાસેનું એટલે કે તેથી વીપી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર ખૂબ જ અગત્યનું વીપી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર જો યાદ રાખજો વીપી છે એક મૂલ્યનું સ્થિતિમાન મૂલ્ય છે એને કોઈ દિશા નથી જ્યારે બળને અને ક્ષેત્રને દિશા છે વિદ્યુત સ્થિતિમાનને દિશા નથી આ તો અદિશ રાશિ છે અને એનો એકમ જોઈતો હોય તો જૂલ પર કુલમ આપણે પહેલા જોયું હતું ને સ્થિતિ ઊર્જાનો એકમ જૂલ તો વિદ્યુત ભાર વડે ભાગી નાખી જૂલ પર કુલમ એને કોઈ દિશા નથી અને જો આ ધન વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન અહીંયા ધન મળે છે કઈ નહીં તો ધન જો અહીંયા ઋણ વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન ઋણ મળે એટલે વિદ્યુત સ્થિતિમાન ધન કે ઋણ હોઈ શકે કોઈક જગ્યાએ શૂન્ય પણ હોઈ શકે પણ એને કોઈ દિશા હશે નહીં ક્લિયર છે આ સાથે આપણો લેક્ચર પણ અહીંયા કરીએ છીએ સમાપ્ત આપણે શું ભણ્યા અત્યારે વિદ્યુત સ્થિતિમાન અને કોઈ પ્લસ ક્યુ વિદ્યુત ભારથી આર અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જે મળ્યું કે ક્યુ બાય આર આ બધા જ ડેટા ટેલિગ્રામ પર અવેલેબલ છે યુટ્યુબમાં તો આપણે જોઈએ જ છીએ અને ફેસબુક પેજ પણ છે ઓક્ટેટ લાઈવ સ્કૂલ અને ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે ત્યાંથી ફોલો કરો યુટ્યુબ પર લાઈક કરો અને વધારે શેર કરો જેથી કરીને બધા જ મિત્રોને ઉપયોગી માહિતી મળી રહે અને ફરીવાર ઓક્ટેટ લાઈવ સ્કૂલ વિદ્યાર્થી મિત્રો તમારો આભાર માને છે